કેવાનું થાય તમારું? 10 રૂપિયા પેટ્રોલ નાખી દો. આપણે કાંઈ પૈસા દેવાના થતા હે નહીં, પૈસા બધા એને દેવરાવાના. જો આને દેવરાવાના થાય આપણે. અરે વ્યો જાવ, એ પૈસા આને દેવરાવાના થાય આપણે, ગમે એ થઈ જાય. એની પાસે પૈસા કાંઈ વાંધો નહીં, ગમે એ કરે, આપણે કાંઈ પૈસા દેવાના થતા ને. જો પેટ્રોલ ની પુરાઈ લે છે. 10 રૂપિયા છે, બીજા 10 પૈસા જ નથી. 10 રૂપિયા કાઢ્યા, 10 રૂપિયા દઈને પુરાઈ લે, આપણે કાંઈ પૂરો આપણે હાલતા થઈ જાય ને. પૈસા દેવા હોય તો દે, ન દેવા હોય તો કાંઈ નહીં. આપણે કાંઈ દેવાના થતા હે ને. આપણે વ્યાજે સીધામાં હાઈવેમાં. પૈસા હોય તો થોડા એની કઈ આપણે રખડતા હોય તો આપણે આમ આગા આગા રખડવાનો વ્યાજ જાય. વાત કેવી કરી નાખી એને ભાઈ પેટ્રોલ ની ટાંકી ફૂલ કરી લીધી છે, પૈસા એને નાખી દીધા. જો એના કીધે વેતું થાતું હે નહીં કાંઈ. જો દોરીને આવે હે, ભલે આવે આપડે એને પાસે આયલા જાય. હવે કેમ તે દેવા પીડા ને પૈસા? જા ઉપડતું હે ને, જો ભાઈ બંધ થઈ ગયું હે. ઉપડી ગયું જો પાછું બંધ થઈ ગયું હે. જો આ ભાઈ ઉપડતું હે નહીં. હે રે કીરી હો. હવે પેલા પેટ્રોલ ખાલી થયો, હવે ઉપડતું હે નહીં. કોમેડી કરી નાખી થોડીક જાતી. કાળિયા તારા જો ઉપડતું હે ને એમ ન હાલે. એક ટીકે ઉપડી જવું જોઈએ. ડ્રાઈવર નથી, આ ડ્રાઈવર નથી. ઉપડી ગયું. હાલો તો હાલા જાય, સીધા ઘીરે જઈને ભેગા થાય. જ્યાં સુધી માન પાસે આપડે પૈસા છે થોડાક લઈ લે, આગળ ખૂટે તો આપડે દેવા થાય. હું પાછું બંધ થઈ ગયું, કાળિયા તો બેઠો. જો પાછું બંધ થઈ ગયું. કઈ વાંધો નહીં, હાલો આગળ ભેગા થાય. હા ભલે અહીંયા મત આપડે હાલીને રિક્ષા કરીને વિયા જાવ. સેલ. બાકી આનો વેતું નથી કરી દેવું. આજ મોટરસાયકલ લઈને જે કરવો એ કરે. આપડે વાડીએ નીકળી ગયા પાછા. વાડીએ કઈ ઉતર્યું નહીં, ભૂલી ગયો તો વાડીએથી નીકળી ગયા, ઉતાર નાખી. જોઈ જાઓ રસ્તો તમે જોયો જ છે. જાય ને બાકી ડ્રાઈવર તો આને જ રાખવાનો આપડે. આજે પાછા સાટા ચાલુ થયા હે, ધીમે આવે હે. સાટા આવે ને પેલા આપણે રાણી પર જવાનું પ્લાન બને. આપણે રાણી પર પૂકી જવાનું હે. આજે ગામમાં ક્યાંય જાય નહીં તો બાકી હાલો હવે હાલ્યા જઈએ રસ્તામાં. આપણે પહોંચી ગયા મારા મામાની વાડી, અને આ જો મફતિયો આવીને જમવા બેહી ગયો હે સીધો. હાલો બપોરો કરવા આવો. હાલો બધા આવી જઈએ. હા મારા મામા નાનો પોયરો હે, હા મોટો. હા મફતિયો ખાવા માંડ વેફર બધી ખાઈ જતો નો. ખાવા જાય ખાવાની જોઈએ, એમાં કઈ ન હોય. તો આપણે જવાનું ડેમ ને કઈ જોયું નથી. આ સહેલો લઈ જાય એટલે કિબા જવાનું છે. એટલે આપડે અહીંથી પેલા ઉગમણું જવાનું ને સીધું આથમણું જવાનું. આથમણ સીધું દક્ષિણ દિશામાં જવાનું, પણ દક્ષિણ દિશા મને નથી ખબર કઈ સાઈડ આવી છે, પણ આપણે ગોતતા હાલ્યા જઈશું. હાલો બે મારા ભેગા હું બતાવું તમને. જો જાય આની વાહે આપણે જવાનું. આને જોયું છે? મેં તો કઈ જોયું છે નહીં. મેં જોયું એ વાત હાજી, પણ આપણે શું લેવા જાય કોઈ નહીં ખબર હોય. આ એક કહી દો કે આપણે ત્યાં જૂની પ્રથા રહી ને ચાલુ કરવાની છે. અત્યારે બધા સિટીમાં રહેવા માંડ્યા ને અત્યારે તો ગામડામાં સુવિધા થઈ ગઈ છે. જે જૂની પ્રથા છે આપણે ડબલા પ્રથા, ઈ પાછી આપણે ચાલુ કરવાની છે. એટલા માટે જ આપણે એની જગ્યા ગોતવા માટે જાય છે. હા વાંધો નહીં, આગળ આપણે હાલ્યા જાય. ક્યાં લઈ જાય ખબર નથી. એટલે ભાઈ શું કરે જાય તું? આમાં કઈ કારું હે ખાવું. આ કમોળિયા ખાવાનો ફાયદો હોતો ને એને ગેરફાયદો હોતો છે, એ ખબર હે ને? એ ખબર ને, ખાવાની એક ખબર હે. હા તો આવે મજા. જો મજા આવે, પણ એ પ્રમાણે પછી ઓલે જેવું ખાવ એવું કાઢો. હાલો મને ભાગો. હાલો તો આગળ આવી કોમેડી જોવા માટે આપણા બ્લોગમાં નહીં, ચેનલ ને સબસ્ક્રાઇબ કરો એમ બોલવાનું. ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ને પ્રેસ કરીને ઓલ ઉપર સેટ કરજો. હા, અમારો જેવો જ નવો વિડીયો પેલા તમને ખબર પડે. આ રસ્તો એક એવો હે ને, આમ જોઈ લ્યો. બાકી આ રસ્તો આપણે બહુ જૂના વખતનો રસ્તો હે. જયારે રાજા મહારાજા અહીંથી હાલતા હતા સીધા તળાવે જતા હતા મોટર ચાલુ કરવા માટે. રાજા મહારાજા વખતનો રસ્તો હે. હા, ઈ તળાવે આ રસ્તે થી જતા હતા મોટર ચાલુ કરવા માટે, કારણ કે ત્યારે એ જમાના મોટું હતી. તો અંગ્રેજો આવ્યા ને ત્યારે લઈ ગયા પાછી મોટર, મશીન વાળી સિસ્ટમ કરી નાખી હતી. આ તો આઝાદ ક્યાં જઈએ પણ કાઢી લીધા જેવું છે નહીં.
રસ્તો એટલે રસ્તો, બાકી કાંઈ ન ઘટે. ઊંચા નીચે ખરબસલો ગમે એવો આવ્યો. તને ઓલા બે જો પાછળ રહી ગયા, અમે તો આગળ વ્યાયા હે. આપણે ડ્રાઈવર બધા એવી છે, બાકી જોઈ ગયો. ડ્રાઈવર છે આ તળાવે જાવી છીએ. જો બ્રેક લાગી તો ભલે, બાકી તળાવમાં ડૂબતું તો નથી. કરતા એક આવડતું છે. તરતા આવડતું હે નહીં. આ તો પછી ઓલો ડાયલોગ માર દેવાનો, તુમ ડૂબાતા રહે હમ તૈરના શીખ ગયે. લોકેશન નાખ દેવી તો નજીકમાં હોય તો બચાવ આવી જાય, બાકી મોરા જાય નીકળશું મોકળા. જોઈ લો બાકી આ અમારા ગામનું તળાવ છે. ગામનું તળાવ આવી ગયું છે. પેલા જ વરસાદે ભગત પેલા વરસાદે વર્ષક ભરી દીધું છે. જોઈ લો. અને બે વાર તો આ તળાવ ફૂટી ગયું છે, એટલે અમારે ઈ પર થોડીક ધ્યાન રાખવું પડે. વરસાદ આવે તો નથી પીવાનું કામ. હા, વરસાદ ચાલુ થયો એટલે પીવાનું ચાલુ જાય છે. આ બાજુ છે તળાવ, અને આ બાજુ છે ખાઈ. આ બાજુ છે ખાઈ. બે બાજુ ફિટ થઈ જાય. વસારે રસ્તો હે. પછી ઓલો ફુવાજી નો ડાયલોગ આવે કે એ બાવલિયા આ તો હલવા. આ બાજુ પડી તો ખાઈ માં જાય ને આ બાજુ પડી તો તળાવ માં જાય. ગમે એ બાજુ જાય એ ફાઈનલ હે. ઓલા જો આવે હે, દેખાતા હોય તો હા કે પાછળ હે રાજા. આપણે તળાવ ની પાળી પૂરી થઈ ગઈ છે, હવે સીધા જઈશું ઓગને. એ તો ઓગને જવાનું હે. કેવો વ્યૂ આવે હે, ત્યાં જઈને આપણે જોવી હવે. વ્યૂ એક નંબર જ છે, તમે ખાલી જોયા રાખો એન્ડ સુધી. આવો તમને ફોટાનું લોકેશન એક નંબર આવશે આમાં. અને એમાંય જો વરસાદ અત્યારે થઈ ગયો હોય અને 4-5 દી થયા, હજી 10-15 દિવસ પછી આવો એટલે પાણી ચોખ્ખું થઈ જાય અને તમારો ફોટાનું લોકેશન એક નંબર આવશે. હવે આપણે બહુ આખું જવું નથી, અહીંયા રાખી દેવી ગાડી. અહીંયા ઓગનમાં ઉતરી જાય. તો તરતા એકેય આવડતું હે નહીં. ગરી ગયા તો કોઈ કાઢશે બાટશે નહીં. કીબા જવાનું હેલા સીધું રસ્તે ને રસ્તે અહીંયા. દોડવા. જો આ રસ્તે જવાનું હે. જો ઓલા બે હવે આયા હે, એને અમે આડો તો ઉભો વીયા. રહીને જવા દો. આડો ઉભો રહી જાય નકા સીધા ઓગન માં વ્યા જાય. ધ્યાન રાખવી, આમાં તો ક્યારેક ફિટ થઈ જાય. અમારે તળાવ તો ઓગની ગયો છે, પણ બેઠક નું પાણી બંધ થઈ ગયું છે. પી ગયા અમાર ગામ વાળા બધા. મારા દીકરા જેટલું હોય એટલું વાવેતર કરી જ નાખ્યું, જોયા જાણ્યા વગર ના. વાવું તો ખરા ને, હવે ખેતી કરે તો. ખેતી કરે, વાવવું, પાણી સામે હોવું જોઈએ ને. પી ગયા, કેટલું પાણી જાતું. અત્યારે હાવ પાણી ઓછું થઈ ગયું છે. હા, પાછો વરસાદ આવે તો પાછું ભરાઈ જાય છે ન્યા. આ કોકનું જોઈ લ્યો. માથે જ હલવાઈ ગયું છે. જોઈ લ્યો બાકી ડેમ છલી ગયું હે. ઝૂમ કરી તો કાંઈક હલવાઈ તો ગયું છે. અહીંયા જો આ લાકડું કોકનું હલવાઈ રહ્યું હે એક. અહીંયા ધ્યાન ગમે નહીં આવે ભાઈ. જો અહીંયા લાકડું, આ લાકડું છે ને એ આ લાકડાનું કે છે. ધ્યાન રાખવા વાળી ઓલા બે વસ્તુ ક્યાં ઓલા બે ગયા? ક્યાં વયા ગયા? ઓલા બે જ્યાં હોય ત્યાં પાછળ જ રહી જાય, ક્યાંય દેખાતા હે નહીં. હા, કી બાજુ ગયા? જો આયલા આવે હે એક દેખાય, આ બીજો હોતો ને દેખાણો. જોજે હો, ઉંબટ. અમે તો અહીંયા કેરું ના આવી ગયા. જો આ બાજુ ધાર હે, જાતા નહીં, સીધા ઓગન માં ગરી જાઓ. કાઢશે બાટશે કોઈ નહીં પછી. લાયા ઉંબટ મુદ્દો મોટું આવે છે. અહીંયા ઉંબટ મુદ્દો એટલે ઊભું રહી જાય. જો આમાં ગરી જાતા નહીં, કાઢશે કોઈ નહીં પછી. કેતા નહીં ગરી ગયા, તરતા આવડતું હે નહીં કોઈ ને. આવી ગયા તળાવે તે હવે. મારે રાંઢું બાંધીને પડવું. અને જો અંદર નાવા પડું. ફોટા બોટા પાડ લે, કેવાક આવે છે. હું કે શીલા તળાવમાં પડતો નહીં ભાઈ. હા, જેટલું સીસરું દેખાય ને એટલું જ ઊંડું હોય છે. એટલું ઊંડો છે. પાનું હવે થોડુંક ઊંધું થઈ ગયું છે. ઉતરે હે, પડતા નહીં નકર ટાટિયા બાટિયા તૂટી જાહે. ના ના તું ચાલજે મને. અરે શૈલા આયો ના કરી દે તળાવમાં. જાય લે હે ને. બાકી પકડજે, પકડ 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 પકડ. તમે ગામડામાં આવો તો તમને ખબર પડે કેવો નજારો હે. ત્યાં શહેરમાં હું ને આવું હોય નહીં. હોય રમેશભાઈ? અરે આવું કે જોવા તમને ન મળે. હજી આપણે નેક્સ્ટ પાર્ટમાં આપણે હોયડા ગાળે જવાનો પ્લાન છે. એટલે અમારો બ્લોગ હમણાં જલ્દી જ આવશે. હા, કોઈના ઘરે જવાનો એને પ્લાન બનાવ્યો છે એટલે એનો જલ્દી આવશે વિડિયો એમ કે છે. એ પ્રમાણે કે વરસાદ થયા થી પછી જે 5 દિવસ થયા છે, હજી 10-15 દિવસ થાય એટલે મસ્તીનો વ્યૂ આવશે. એ આપણો બ્લોગ થોડાક જ દિવસમાં આવશે. અત્યારે કારણ કે પેન્ડિંગમાં પડ્યો છે, રસ્તો જવા એવો છે નહીં અત્યારે. વ્લોગ પેન્ડિંગ માં પડ્યો, તારો પ્લાન બનાવેલો પેન્ડિંગ માં પડ્યો છે અને વ્લોગ એ પેન્ડિંગ માં જ કરવાનો. કારણ કે આપણે વ્લોગ નાખવાનો ફાઇનલ જ છે.
નાખવાનો તો હોય જ ને, વ્લોગ અને- ચાલુ કર્યા તો વ્લોગ તો નાખવાના જ હોય ને. એક નંબર વ્યૂ આવે એમ છે ત્યાં. હા અને ફોટાની તો વાત જ જવા દો. જોઈ લે બાકી અહીંયા પાણી જાય છે, જરાક દેખાડું. કાંઈ છે. જો આને નાવાનું મન થાય હવે આયા પેપર જાય છે. થોડા હતા તો પાણી ધોવાઈ ગયા છે. આયા અત્યારે પાણી જાય છે ને આપણે એક ટકાય પાણી નથી. અહીંયા જો ઝરેડા પડી ગયા પાણી આવી આવીને, જોઈ લ્યો બાકી હે ને આમાં નાયા હોય તો મજા આવે. હમણાં ઉતરશે. જોઈ લ્યો બાકી એક નંબર હે ને વ્યૂ, કાંઈ ઘટે જ નહીં. અહીંથી જાય છે બધું પાણી, અહીંયા નીચે જાય છે ઈ જો કઈ જોવાની મજા આવે છે. ઈ જો તો મજા, પાણી અત્યારે તો ડોરું હોય, વરસાદ આવેલો એટલે હજી આ એટલું નહીં. જોઈ લ્યો બાકી અહીંયા જાય છે એક નંબર પાણી મસ્તી નું. આમ જો આને જોઈ. વોટરફોલ કહેવાય. શું કેવાય બોલી જાય, આ છે આપણે રાણીપર નો વોટરફોલ. પાણી પર નો વોટરફોલ. અને આ જે તમારે જો આ પાણી એટલું જાહે ને કે તમને આ વોટરફોલ દેખાતો બંધ થઈ જાય. અત્યારે આપણે પાણી ઓછું એટલે થોડુંક વ્યૂ ઓછો આવે છે. જયારે પાણી જાય છે ને ત્યારે આપણે ભરતભાઈ ઉભા ને ઉભા ને ત્યાં અહીંયા સુધી પાણી જાય છે. ત્યાં સુધી પાણી હોય. આમાં જો ડૂબકી મારી હોય, ડૂબકી મારી હોય તો તો મજા આવે. મારી હોય તો મજા આવે કે મરાય છે કે નીકળવી જોઈએ આપણે બાય. નીકળી તો નીકળી ને કે ગરી હોતન જાય. હા હવે અહીંથી નીચે ઉતરી જાળવી જાળવી આ છે અહીંયા બધું હવે પડે એવું જોઈ લ્યો. આ ખાડા પડી ગયા છે વાત પૂછોમાં એવા. જોઈ લ્યો બાકી હે ને એક નંબર, કાંઈ એટલે કાંઈ ન ઘટે. જો કાંઈ ઘટે નહીં. આયા નાઈ નાઈ તો હવે ડેબા કાળા ચીક નાખ્યા. જોઈ લ્યો નાઈ નાઈ તો નાઈ હે ને નાઈ તો આખા શરીરનો કલર ફેરવી નાખ્યો હે. જોઈ લ્યો પણ હે ને બાકી એક નંબર, અહીંયા એક નંબર વ્યૂ આવે. જો અહીંયા વિડીયો ઉતાર આવે તો કેવી મજા આવે. તો તમે ક્યારેક આ બાજુ આવો તો મજા આવે. જો આને તો નાવાનું ચાલુ કરી નાખ્યું અહીંયા. જો આને તો અહીંયા નાવાનું ચાલુ કરી દીધું, એને મજા આવતી લાગે. જોઈ લ્યો હે ને બાકી પાણીમાં જો આમાં અંદર ગરી ગયા હોય લપસીને. हुस्न परी तुम जाने जहां तुम सबसे हंसी तुम सबसे અરે પણ વાહ શૈલા વાહ. सौंदर्य साबुन પાણી ઉડે તો મસ્તી નું આવે. હા ઈ ગીત ગાતો હતો. ગીત ગાતો હતો. કાંઈ વાંધો નહીં, હાલો તો ફોટા બોટા પાડ લઈ પછી ભેગા થાય. આપણો કાળુ આજ કાળુ ક્યાં ઉમંગ માં કઈ ખબર પડતી નથી. મારો દીકરો નકરો રખડા રખડ થયો. અમારી ચેનલ છે જેબી બ્લોગ્સ અને એને તમે સકરપાઈઝ કરજો. સોરી ખૂબ હોય સોરી શું કહેવાય? એ મને ક્યાં ખબર. ફરમાઈશ નહીં, સોરી, સબસ્ક્રાઇબ કરજો. તમને આવડતું હોય ને છેલ્લે કરી હા, નાખજો. તમને આવડતું હોય હા એમ સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો, કારણ કે આપડા બ્લોગ સામાન્ય નહીં બ્લોગ આવે. આપડા બ્લોગ એક થી એક ચડિયાતા બ્લોગ આવશે. ઓલા શું કહેવાય, માન મર્યાદા ને મોભો એને કોઈ નો પોગે. શાબાશ. હાલો તો લાઈક ઠોકજો એકાદી, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો. કોમેન્ટ તમે ખાસ કરજો. કોમેન્ટમાં જણાવજો કે તમે ક્યાંથી છો અને તમારા ગામમાં પણ આવું લોકેશન હોય તો અમે ત્યાં પણ આવીએ છીએ બ્લોગ બનાવવા માટે સ્પેશિયલ. અને તમારી મુલાકાત લઈશું અમે.